જો તમારા ઘરે નાનું બાળક હોય તો તેમના માટે ખૂબ જ આ ધ્યાન રાખવા જેવી બાબત છે. નાના બાળકોને ચા અથવા તો કોફી ન આપવી જોઈએ. આપણા ઘરમાં ઘણા બધા એવા વડીલો હોય છે કે જે લોકો એવું કહેતા હોય છે કે ચા દૂધ આપવાથી કંઈ ન થાય, પરંતુ ચા અને કોફીમાં ટેનિન નામનું એક ખાસ સંયોજન હોય છે જે બાળકના શરીરમાં કેલ્શિયમ અને આયર્નની ઉણપનું કારણ બને છે અને જેથી બાળકો ઘણી બધી સમસ્યાથી પીડાય છે. એનિમિયાથી પીડાવા લાગે છે, હાડકાં નબળા પડવા લાગે છે, બાળકોને સાંધાનો દુખાવો થવા લાગે છે. ડોક્ટરના મતે પણ કેફીનથી ભરપૂર મીઠી વસ્તુઓ જેમ કે ચોકલેટ્સ જેવી જો પણ આપણે વસ્તુઓ આપતા હોઈએ છીએ તો તેનાથી પણ દાંતમાં સડો થતો હોય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે જો તમારા ઘરે કોઈ નાનું બાળક હોય તો આ લોકોને ચા, કોફી અથવા તો ચોકલેટ્સ જેવી કે જેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય આ વસ્તુઓ નહિવત આપવી જોઈએ. કેટલી ઉંમર સુધી બાળકોને ચા ન આપવી જોઈએ? તો 12 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તે લોકોને ચા અથવા તો કોફી ન આપવી જોઈએ. જો તમે આપશો તો લાંબા ગાળે બાળકને ઘણી બધી સમસ્યા થતી હોય છે.